કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું હાર્દિક જોશી એચજી એજ્યુકેશન વર્લ્ડમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સંયોગીકરણ પ્રક્રિયા સમજ્યા હતા. આજે તદ્દન તેનાથી વિપરીત પ્રક્રિયા છે તેને આપણે સમજવાની છે, જેનું નામ છે વિઘટન પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે જાણતા હશો કે વિઘટન એટલે શું? તો કે છૂટું પડવું, ડિકમ્પોઝ થવું, બરાબર ને? તો અહીંયા એવો જ એક પ્રશ્ન છે, રાસાયણિક પ્રક્રિયાઓ છે એમની આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પ્રશ્ન છે વિઘટન પ્રક્રિયા એટલે શું, તેના જુદા જુદા ઉદાહરણો આપો. વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે નામ ઉપરથી જ જાણી શકો છો કે વિઘટન એટલે શું, વિઘટન પ્રક્રિયા એટલે શું. બરોબર છે? આપણે તેનો અભ્યાસ છે એ આજે આપણે ફેરસ સલ્ફેટ ના અણુની મદદથી છે એ સમજવાના છે. ચલો તો આજે છે એ આપણે શરૂ કરીએ છીએ વિઘટન પ્રક્રિયા. બરોબર છે? સૌ પ્રથમ તેમાં એક પ્રવૃત્તિ કરવાની છે, જે પ્રવૃત્તિ છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. વિઘટન પ્રક્રિયા નીચેના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે. હવે એમની અંદર આપણે શું સમજવાનું છે? તો કે એક ટેસ્ટ ટ્યુબ લેવાની છે, જેને ઉત્કલન નળી તરીકે ઓળખવામાં આવે છે. ઉત્કલન નળી એટલે ટેસ્ટ ટ્યુબ, કસ નળી પણ તેમને કહેવામાં આવે છે. તેમાં 2 ગ્રામ જેટલો ફેરસ સલ્ફેટ છે એ લેવામાં આવે છે. ફેરસ સલ્ફેટનું અણુસૂત્ર છે વિદ્યાર્થી મિત્રો FeSO4 × 7H2O, એટલે એમની સાથે 7 પાણીના અણુઓ છે એ જોડાયેલા છે. બરોબર છે? સામાન્ય રીતે છે એ ફેરસ સલ્ફેટનો રંગ લીલો હોય છે. કેવો રંગ હોય છે? તો કે લીલો રંગ હોય છે, જે અહીંયા આપણે હાઇલાઇટ કર્યું તે તમે જોઈ શકો છો. બરોબર છે? ખાસ કરી વન લાઇનર માટે પણ યાદ રાખવાનું છે, અને લોંગ ક્વેશ્ચન માટે તો આ પ્રશ્ન ખૂબ અગત્યનો બની રહેવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આમની એક પ્રવૃત્તિ છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, જે તમારી સ્ક્રીન ઉપર અહીંયા તમને જોવા મળે છે. બરોબર છે? શું કરવાનું છે? તો કે ભાઈ સૌ પ્રથમ એક ટેસ્ટ ટ્યુબની અંદર 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લેવાનો છે અને તેને ગરમ કરવાનો છે. બરાબર? બર્નરની મદદથી તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કે અહીંયા બેન છે એ ગરમ કરી રહ્યા છે. હવે એમની એક પરખ કરવાની છે, જે પણ આપણને સ્ક્રીન પર દેખાય છે. જ્યારે તમે ફેરસ સલ્ફેટને ગરમ કરશો ત્યારે તેમાંથી છે એ વાયુ નીકળવાની શરૂઆત થાય છે. આ વાયુ નીકળવાની શરૂઆત થાય છે, બરોબર છે, એને આપણે સૂંઘી પણ શકીએ છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીંયા દર્શાવેલ મુજબ, આકૃતિમાં જે દર્શાવ્યું છે તે મુજબ આપણે સૂંઘવાનો પ્રયત્ન કરશું. કારણ કે જો ટેસ્ટ ટ્યુબને સીધી નાક નજીક લઈ જતા સૂંઘવામાં આવે તો આપણા નાકની અંદર રહેલા સેન્સર્સને છે એ નુકસાન થઈ શકે છે. બરોબર છે? એટલા માટે વિદ્યાર્થી મિત્રો 45 ડિગ્રીના એંગલે એને નમાવી અને હળવાઈથી થોડીક પહેલાં નાકની અંદર છે, ફેફસાની અંદર શ્વાસ ભરવાનો છે, ત્યારબાદ સૂંઘવાનું છે, અને આપણે સૂંઘી શકીએ છીએ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે આ પ્રવૃત્તિથી શું આપણને ખ્યાલ આવે છે? તો કે ફેરસ સલ્ફેટને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાંથી પાણીના અણુઓ દૂર થાય છે. એમના રંગની અંદર છે એ પરિવર્તન આવતો આપણને જોવા મળે છે. બરોબર છે? તો વિદ્યાર્થી મિત્રો, એમની મદદથી પણ આપણે જાણી શકીએ છીએ. તો આ પ્રવૃત્તિ છે એ ખાસ જોવાની હતી. હવે આપણે એમની અંદર આગળ વધીએ છીએ કે એમને ગરમ કરવાને કારણે શું થાય છે? તો કે ભાઈ ગરમ કરવાને કારણે એમનું વિઘટન થાય છે. ગરમ કરીએ છીએ એટલે શું? તો કે જે પ્રક્રિયક છે એમને ઉષ્મા આપવામાં આવે છે. શું કરવામાં આવે છે? ઉષ્મા આપવામાં આવે છે. આ ઉષ્મા આપવાને કારણે શું થશે? તો કે તે પ્રક્રિયકની અંદર રહેલા બંધો છે એ તૂટશે. પાણીનો અણુ છે, આ ઉપરાંત અન્ય વાયુઓ પણ મુક્ત થતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ફેરસ સલ્ફેટનું ઉદાહરણ લીધું છે, તો આપણે એની અંદર જોઈ શકીએ છીએ, મેં તમને વાત કરી એ મુજબ, કે જ્યારે આપણે એમને ગરમ કરીએ છીએ ત્યારે ફેરસ સલ્ફેટનો લીલો રંગ બદલાય છે, તેમજ સલ્ફરને બળવાથી ઉદ્ભવતી લાક્ષણિક વાસ પણ સૂંઘી શકાય છે. બરોબર? બાસમતી રાઈસ છે, એમને તમે હાથમાં એકદમ ચોળી અને સૂંઘો તો તમને સલ્ફર જે છે એમની સ્મેલ છે એ તમને ઓળખવા મળશે.
બરોબર છે વિદ્યાર્થી મિત્રો, ખાસ આ પ્રવૃત્તિ આપણે શાળાકીય લેવલે પણ કરતા જોવા મળીએ છીએ. હવે એમને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે કયા પ્રકારે છે એમનું વિઘટન થાય છે એની વાત આપણે કરવી છે. ફરી એક વખત અહીંયા તમને વિઘટન પ્રક્રિયા એટલે શું એ યાદ અપાવું છું. વિઘટન પ્રક્રિયા એટલે શું? તો કે કોઈ એક પ્રક્રિયક છે એમને ઉષ્મા આપતા, બરોબર, કોઈ એક પ્રક્રિયકને ઉષ્મા આપતા તેનું પેટા ઘટકોની અંદર છે એ વિભાજન થવું, તેને ઉષ્મીય વિઘટન તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર છે, અથવા ખાલી વિઘટન તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા ફેરસ સલ્ફેટને આપણે ઉષ્મા આપતા તેનું વિઘટન કેમાં થાય છે? તો કે વિદ્યાર્થી મિત્રો, તેનું વિઘટન છે એ આપણને અહીંયા Fe2O3 એટલે કે ફેરિક ઓક્સાઇડમાં થયેલું જોવા મળે છે. આ ઉપરાંત સલ્ફર ડાયોક્સાઇડ ગેસ સ્વરૂપે મુક્ત થાય છે અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ પણ આપણને મુક્ત થયેલો જોવા મળે છે. બરોબર છે, તો વિદ્યાર્થી મિત્રો, ફેરસ સલ્ફેટ છે એમને ઉષ્મા આપતા આપણે ફેરિક ઓક્સાઇડ Fe2O3 બને છે. બરોબર, જે આપણને સોલિડ ફોર્મમાં પ્રાપ્ત થાય છે. બરોબર, હવે તેમનો લીલો રંગ આપણને જોવા મળતો નથી. અને આ સાથે બે મુખ્ય વાયુઓ SO2 અને SO3 વાતાવરણની અંદર મુક્ત થાય છે, જે એકદમ તીવ્ર વાસ ધરાવતા જોવા મળે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ છે એમને સૂંઘવાની રીત પણ આપણે અગાઉ છે એ જોઈ ગયા છીએ. બરોબર છે, હવે અહીંયા જે આપણે સમજવાનું છે એ વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા છે. બરોબર, જો એકલ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો આપે તો તે પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાની છે વ્યાખ્યા, આપણે અગાઉ પણ ચર્ચા થઈ ગઈ તે મુજબ. બરોબર, કે જો એકલ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો આપે તો તે પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે, વિઘટન પ્રક્રિયામાં ઉષ્મીય વિઘટન પણ થતું હોય છે, પાણીનું વિદ્યુત વિભાજન પણ આપણને થતું જોવા મળે છે. વિવિધ પ્રકારની વિઘટન પ્રક્રિયાઓ છે એ આપણે જોઈતા હોઈએ છીએ. આપણે જ્યારે શ્વસન પ્રક્રિયા કરીએ છીએ ત્યારે ગ્લુકોઝનો અણુ છે એ તૂટી અને આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે. એ પણ એક પ્રકારનું આપણા શરીરમાં થતું વિઘટન પ્રક્રિયા જ કહી શકાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, સમીકરણ છે એ ખાસ યાદ રાખવાનું છે. બરોબર, આ સમીકરણ છે એ ખાસ યાદ રાખવાનું છે, કારણ કે માર્ક એમના પણ આપણને મેળવાપાત્ર હોય છે. બરોબર છે, હવે પ્રશ્નને આગળ વધારતા ખાસ વાત કરીએ છીએ, અગાઉ પણ વાત કરી તે મુજબ. બરોબર છે, કે જ્યારે FeSO4 × 7H2O ને છે એ જ્યારે ગરમી આપવામાં આવે એટલે કે ઉષ્મા આપવામાં આવે છે ત્યારે તેનું વિઘટન થઈ અને તેમાંથી પાણી દૂર થાય અને સ્ફટિકનો રંગ બદલાય છે. બરોબર છે, સ્ફટિકનો રંગ બદલાતો આપણને જોવા મળે છે. આ ઉપરાંત તેનું કેમાં નિપજો તરીકે કયા સ્વરૂપમાં રૂપાંતર થાય છે? તો કે ફેરિક ઓક્સાઇડ, બરોબર છે, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ સ્વરૂપમાં છે એ રૂપાંતર થતું જોવા મળે છે. બરોબર છે, અહીંયા આપણને જોવા મળે છે. આપણે અગાઉના લેક્ચરમાં પણ વાત કરી હતી કે નિપજો છે એ જુદા જુદા સ્વરૂપની અંદર આપણને પ્રાપ્ત થઈ શકે છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે ફેરિક ઓક્સાઇડ એ ઘન સ્વરૂપમાં છે, જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ છે એ વાયુ સ્વરૂપમાં આપણને જોવા મળે છે. બરોબર છે, અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા સંયોગીકરણ પ્રક્રિયા. એ સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ પણ અહીંયા વિઘટન પ્રક્રિયાની અંદર છે એ આપણે લઈ શકીએ છીએ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે દિવાલને રંગવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થઈ કેલ્શિયમ કાર્બોનેટ બને છે. શું બને છે? કેલ્શિયમ કાર્બોનેટ છે એ બનતું આપણને જોવા મળે છે. આ કેલ્શિયમ કાર્બોનેટ છે એમને જો વધારે પ્રમાણમાં ઉષ્મા આપવામાં આવે તો તેનું ફરી વખત મૂળ સ્વરૂપની અંદર એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડની અંદર છે એ રૂપાંતર થતું જોવા મળે છે
અને વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થતો જોવા મળે છે. બરોબર છે. હવે એમની વાત કરીએ તો કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ચૂનાનો પથ્થર, બરોબર, જેનું આ ઉપરાંત ચૂનાના પથ્થર માટે કેલ્શિયમ કાર્બોનેટ જે અણુસૂત્ર છે તે જ અણુસૂત્ર આરસ વહાણ માટે પણ છે, તે પણ તમે વિદ્યાર્થી મિત્રો જાણતા હશો. બરોબર છે. હવે કેલ્શિયમ કાર્બોનેટ છે એટલે કે ચૂનાનો પથ્થર જે ઘન સ્વરૂપમાં છે તેને ઉષ્મા આપવામાં આવે ત્યારે તેનું કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુની અંદર રૂપાંતર થતું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીને કે કોઈ એક પ્રક્રિયક જે છે, બરોબર છે, કોઈ એક પ્રક્રિયક છે એમને ઉષ્મા આપતા બે પેટા ઘટકોની અંદર છે એમનું વિભાજન થાય છે, તેથી આપણે તેને વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે. હવે આ કેલ્શિયમ ઓક્સાઇડ છે એમનો ઉપયોગ પણ અહીંયા કરવામાં આવે છે. તો કે કેલ્શિયમ ઓક્સાઇડને ચૂનો અથવા કળી ચૂનો કહે છે. તેના અનેક ઉપયોગો પૈકીનો એક ઉપયોગ સિમેન્ટ બનાવટમાં પણ થાય છે. આ આપણા માટે ખાસ અગત્યની બાબત બની રહેવાની છે વિદ્યાર્થી મિત્રો, કે તેનો ઉપયોગ છે કેના માટે થાય છે, તો કે સિમેન્ટની બનાવટની અંદર છે એ કરવામાં આવે છે. બરોબર છે. આમ આપણે જોયું તે મુજબ કે આવી ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે. ઉષ્મીય વિઘટન તરીકે પ્રશ્ન પૂછવામાં આવે તો પણ આપણે આ જ લખવાનું છે, અને ખાલી વિઘટન પ્રક્રિયા ઉદાહરણ સહ સમજાવો તો પણ આ જ બાબત છે એ આપણે વર્ણન કરવાની રહેતી હોય છે. ખાસ યાદ રાખવાનું છે વિઘટન પ્રક્રિયા એટલે શું, તે કેમાં કોઈ એક પ્રક્રિયકનું વિઘટન થઈ અને નિપજ તરીકે બે કે બે કરતાં વધારે છે એ આપણને નિપજો છે ઘટકો સ્વરૂપે છે પ્રાપ્ત થતી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ થયો આપણો પ્રશ્ન વિઘટન પ્રક્રિયા. દરેક વિદ્યાર્થી મિત્રો છે એને ખાસ શાંતિપૂર્વક નિહાળવાનો છે, અને આપણી ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, બરોબર છે, લાઇક કરવાની છે, અને અન્ય ટાટ સેકન્ડરી મેન્સની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સાથે શેર કરવાની છે, અને ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રોએ પણ પોતાના મિત્રો સાથે શેર કરવાની છે, જેથી આવા અવનવા વિડીયો છે એ આપને પ્રાપ્ત થાય તો આપ ખૂબ સારા એવા માર્ક પ્રાપ્ત કરી શકો છો. ઓકે, થેન્ક યુ.